આ દરગાહ ઉપર તમે સવારે આવો, બરોબર, તમે સવારે આવીને બેસો એટલે હિન્દુ મુસ્લિમ હિન્દુ બોલો એટલા બધા હિન્દુ લોકો આવતા હોય. આજે પછી તમે જુઓ તો તમને લાગે કે હા દરગાહ છે, બાકી તમે સવારથી સાંજ સુધી બેસાડો તો 50% પબ્લિક હિન્દુ આવતી હોય. હોરી ખેલું મેં પડકર બિસ્મિલ્લાહ. તમે હવે word જોયો? વર્ડ છે HORI, હોરી. હા. હવે બોલવામાં હોલી લાગે પણ હોલી નથી, હોરી છે. હવે હોરી વર્ડ આ ફારસી વર્ડ છે અને એનું મતલબ થાય મેરે દિલ કી તમન્નાઓ કો મેં કુરબાન કરું. साईं बाबा जो है वो वारिस पाक के खलीफा है. साईं बाबा मुस्लिम ही थे. अब वो क्या है कि इंसान का मन चंचल है, परिश्रम तो कर रहा है પણ वो કે इधर उधर भी फांफे मारता भाग રહ્યા है. આપણે સ્કૂલમાં શીખવામાં આવે કે ભાઈ દુનિયામાં 14 ધર્મ છે, એમાંથી 13 ધર્મના લોકો હિન્દુસ્તાનમાં છે. હા, એટલે હું એમ કહું ને કે જો હું અમદાવાદમાં જન્મ થયો મારો ને મેં આજ દિન સુધી કોઈને પથ્થર મારતા નહીં જોયો. મારું તો બહુ મોટી વાત છે કે આમ પથ્થર કોઈને મારતા નહીં જોયો, કોઈ દુકાન કોઈને બાળતા નહીં જોયું, કોઈને મારતા નહીં જોયું, તો લોકોને નવાઈ થાય. પણ કર્ફ્યુમાં થોડુંક એ રાહત હતી કે કોઈ બીતો નતો. અત્યારે માણસથી બીતો હતો. નમસ્કાર, જમાવટ પરથી હું છું દેવર્ષ તમારી સાથે. ને અત્યારે અમે લોકો અમદાવાદની એક એવી જગ્યાએ આવ્યા છીએ જે ભદ્રના કિલ્લાની બાજુમાં છે, ભદ્રકાળી મંદિરની બાજુમાં છે. તમારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો કે આ દરગાહ છે. અને મને ક્યાંકથી એવું જાણવા મળ્યું કે આ દરગાહની અંદર મીરાબાઈનું કંઈક કનેક્શન છે. એટલે મને જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ મીરાબાઈનું કનેક્શન એ દરગાહમાં, હિન્દુ સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાય, ઘણા બધા ક્વેશ્ચન્સ મને થયા. એટલે અહીંયાના ખાદિમ સાહેબ ઇમ્તિયાઝભાઈ મારી સાથે છે, તો મેં એમને પૂછવાનું નક્કી કર્યું કે ચલો એમને જ પૂછવામાં આવે કે શું આ વસ્તુ સાચી છે કે ખોટી છે. આવો જોઈએ. અચ્છા, શું નામ તમારું? ઇમ્તિયાઝ ખાન. ઠીક, ઇમ્તિયાઝ ખાન. અચ્છા, તો આ દરગાહ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આ લોકેશન કયું કહેવાય? એડવાન્સ સિનેમાની બાજુ. એડવાન્સ સિનેમાની બાજુમાં. અચ્છા, અહીંયા મેં એવું સાંભળ્યું હતું કે કંઈક હિન્દુ સમાજનું કંઈક કનેક્શન છે. ના, એવું કઈ નહીં. એવું નથી કંઈ? તો બોલો, આ કેટલા વર્ષ જૂની હશે આપણી આ મસ્જિદ? 600 વર્ષ. 600 વર્ષ. ઓહો. એટલે અહેમદ સબત જયારે અમદાવાદમાં આવ્યા ત્યારે દાદા અબ્દુલ સમદ ખુદાનુમાં હયાત હતા. બરોબર, આમના એટલે આમની હયાતીમાં અહેમદ સબત અમદાવાદમાં આવ્યા. એટલે અહેમદ સબતને 600 વર્ષ પૂરા થયા એટલે અમને 600 વર્ષથી વધારે તો થયા જ. તો તમે અહીંયા કેટલા વર્ષોથી કામ કરો? એટલે હું બોર્નથી. અચ્છા, જન્મથી જ અહીંયા તમે? હા, એટલે અમે લોકો અહીંયા દરગાહમાં અમારે 150 વર્ષ જેવું થઈ ગયું. 200 વર્ષ જેવું? હા. બાપરે. તો તમે આ એરિયામાં તો પહેલેથી રહેવાના? અચ્છા, એડવાન્સ સિનેમા પાસે તમે? એટલે આપણા સામે ઘર છે ગલીમાં. અચ્છા, જાન સાહેબની ગલીમાં. અચ્છા, જાન સાહેબની ગલીમાં. હા. અચ્છા, તો તમે આ બાજુ રહેતા હતા તો લગભગ તમે આ કેટલામી પેઢી હશો અહીંયા સેવા આપતા હશો? હું 5મી પેઢી. 5મી પેઢી? અચ્છા. અને મારે ખાસ તો તમને એ પૂછવાનું હતું કે તમે અહીંયા 5મી પેઢી એટલે તમે લગભગ નહીં તો 40-50 વર્ષ જેવું? ના, એટલે 40 વર્ષ તો મારી ઉંમર. એટલે 40 તમારી ઉંમર થઈ? હા, એટલે અમારા ઘર, આ ઘર છે અમારું, એ 150 વર્ષ થઈ ગયા. એટલે ઘરને ખુદ એટલે આ ઘરમાં હું 7મી પેઢીમાં છું. અચ્છા, ઓકે. એક જ ઘરમાં મારા દાદા, એમના પપ્પા. તો તમે 40 વર્ષના થયા અને જો ગણવા જઈએ તો તમે આ રમખાણ થયું ત્યારે કેટલા વર્ષના હશો અમદાવાદમાં છૂટવી? એટલે આ તો આપણે જન્મથી જોઈએ ને, 85, 87, 91, 90, 2000 બધા રમખાણ. એટલે એક વસ્તુ ખરી કે જો હું એમ કહું કે હું અમદાવાદમાં મારો જન્મ થયો અને મેં આજ દિન સુધી રમખાણ જ નહીં જોયા તો કોઈ ના માને. એ તો એ વાત સાચી. તમે આ વસ્તુ તમે કારણમાં પૂછી લો. કારણમાં કોઈ દિવસ ધમાલ ના થાય. કર્ફ્યુ ખાલી સિક્યુરિટી માટે લગાવવામાં આવે કે ભાઈ બતાવવા માટે. બાકી કારણ વિસ્તારમાં ક્યારે ધમાલ ના થાય. ના થાય. આ બધા કહે છે કે અહીંયા તો ભદ્રની બાજુમાં તો બધું આમ એકદમ આમ. હા, એટલે ભદ્રની બાજુમાં જે છે ને, એટલે તમે અહીંયા આ એરિયામાં તમે રાઉન્ડ ફરો ને એટલે 70% ગવર્મેન્ટ ઓફિસીસ છે. બરોબર. ને બીજું કે અહીંયા કોમર્શિયલ મેક્સિમમ છે. એટલે બધું તમે જો બધું બજાર જ બજાર. અહીંયા રેસિડન્સ કંઈક છે જ નહીં. હવે દુકાનો બંધ થઈ જાય એટલે ખાલી ઘર વધે. દરિયાપુરથી કેટલું થાય? તો દરિયાપુરથી 1-1.5 કિલોમીટર. 1-1.5 કિલોમીટર. દરિયાપુરમાં તો હાલતા કંઈક ને કંઈક ઊભું હોય. હવે આપણે અહીંયાથી તમે દરિયાપુર સુધી જઈ શકો? જો તમે ધમાલની અંદર અહીંયાથી તમે સામે જવા માટે
10 મિનિટ તમારે રોડ પર ફાંફા મારવા પડે. જો અહીંયાથી તમારે સામે મોહલ્લામાં ઘર જવું હોય કે પોલીસ આવે છે એ જોવું પડે, તો અહીંયાથી દરિયાપુર જવું એટલે તો અહીંયા કારંજમાં મુસ્લિમો કેટલા ટકા રહે? આમ 100%. 100% મુસ્લિમ રહે? અચ્છા, ઓકે. તો કર્ફ્યુ વખતે આ એરિયામાં કઈ કાંઈ ના હોય. એમની તાર રમખાણ થયું, જ્યાં 2000 વાળું ને 99 વાળું ને બધા જે રમખાણ થાય, આ એરિયા ઉપર કેવી કસર થઈ હતી? કશું જ નહીં. કશું જ નહીં. એટલે હું ખરેખર મને નવાઈ લાગે છે, એટલે હું તમને પૂછું. હા, એટલે હું એમ કહું ને કે જો હું અમદાવાદમાં જન્મ થયો મારો, ને મેં આજ દિન સુધી કોઈને એમ પથ્થર મારતા નહીં જોયો. મારું તો બહુ મોટી વાત છે કે આમ પથ્થર કોઈને મારતા નહીં જોયું, કોઈ દુકાન કોઈને બાળતા નહીં જોયું, કોઈને મારતા નહીં જોયું, તો લોકોને નવાઈ થાય. આ એરિયામાં રમખાણ વખતે શું થયું તું? શું કશું જ ના થાય. આ એરિયામાં ખાલી એક આખા અમદાવાદમાં કર્ફ્યુ હોય એટલે આ એરિયામાં કર્ફ્યુ લગાવી દે. બાકી આ એરિયામાં કોઈ બનાવ ના બને. એવું તો તમે કારણમાં પોલીસ સ્ટેશનમાં રેકોર્ડમાં હોય ને એ લોકોને તમે તો અરે હા, પણ એ લોકો જોડે હોય ને કે ભાઈ આપણે કે ભાઈ કારણમાં શું શું બનાવ બન્યું, એટલે એ લોકો જોડે એ તો રેકોર્ડ હોય ને, તો તમે એ લોકો એમને જઈને પૂછો તો કે આપણી જોડે કોઈ ના હોય. એટલે સાચું તમને ખબર હોય ટૂંકમાં. હવે તમે એક કામ કરો, હું બચપનથી આ સામે દુકાન છે બરોબર, મીના હોશિયારી બરોબર, એ આપણા એટલે માંથી થોડાક મોટા છે, 2-5 વર્ષ મોટા ભાઈઓ છે બરોબર. હવે એમને પૂછો કે તમે ભાઈ અહીંયા ધમાલમાં કશું થયું? તો એ કે ભાઈ મારા બાપ, એના બાપા, એના દાદા અહીંયા હતા, પછી આ છોકરાઓ છે, હવે આ છોકરાઓ છે બરોબર, હવે આમના છોકરાઓ આવશે, તો એ પોતે કહેશે કે નહીં ભાઈ આજ દિન સુધી અમને કોઈ તકલીફ નહીં પડી. તે સારું કે ખરેખર આ તમે કહો છો ને વસ્તુ સારી એટલા માટે કહેવાય કે બહાર જે પ્રમાણે આખું પિક્ચર ઊભું થયું ને એ કંઈક અલગ જ છે. તમે અહીંયા આ દુકાન ઉપર તમે જો બધા 50 વર્ષ જૂના છે, જેટલી હિન્દુ દુકાનો છે આ એરિયામાં, તમે બધા 50 વર્ષથી ઓછું તો કોઈ હશે જ નહીં બરોબર. કોઈ નવો હિન્દુ આવીને અહીંયા દુકાન નહીં લે બરોબર. જે જૂના બાપ દાદાની પેઢીઓ ચલાવતા હોય એ જ લોકો છે, એ લોકો તમે બધાનું ઇન્ટરવ્યુ લે, એ બધું એ કે ભાઈ આ છે ભાઈ આપણે અહીંયા કશું થતું નથી, અને થાય કંઈક આપણને એવું કંઈક બીક લાગે તો ભાઈ પોળમાં મોહલ્લામાં જે આપણા ભાઈબંધો છે એ લોકોને આપણે ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ કંઈક અફવા થાય કે ભાઈ મારી દુકાન લૂંટાઈ ગઈ કે મારી દુકાન બળી ગઈ, તો આપણે અહીંયા મિત્રોને ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ મારી દુકાન કેમ છે, તો ભાઈ સેફ છે. આ બિલ્ડિંગ ખરી ને મસ્જિદની બહાર, અહીંયા ક્રિશ્ચન રહે, યહૂદી રહે, હિન્દુ રહે, પારસી રહે અને બોરાજી રહે બરોબર. આ બિલ્ડિંગમાં અત્યારે તો બધા ફોરેનમાં બધા થઈ ગયા, કારણ કે ગરડાઓ જતા રહ્યા બરોબર. બાકી છોકરાઓ બધા ફોરેનમાં, બધી કોમના લોકો આ બિલ્ડિંગમાં રહે, બધાને એક ફ્લેટ હતા. તમે છેલ્લે રમખાણ ક્યાં જોયું હતું? મેં તો રમખાણ જોયું નથી. આ ઠીક છે કે કર્ફ્યુમાં રહ્યા, જે તમે લોકો લોકડાઉનમાં રહ્યા ને એ અમારા માટે કર્ફ્યુ હોય. બરાબર છે. એટલે આ પાછું જોવા જેવી વાત એ છે કે બે પેઢી વચ્ચે આજે ઓલું જે આમ ઓલી આવી ને કે તમે લોકડાઉન માં રહ્યા, અમે કર્ફ્યુ માં રહ્યા. હા, એટલે જેમ તમે લોકડાઉન જોયું એ રીતના અમારા માટે કર્ફ્યુ હતું, પણ કર્ફ્યુમાં થોડુંક એ રાહત હતી કે કોઈ બીતો નતો. અત્યારે માણસ બીતો હતો. બહાર નીકળવા દેતો હતો કર્ફ્યુ? એટલે નીકળવા દેતો નથી, ખાવા પીવાની ચીજ વસ્તુ લેવાની? કારણના માણસ છીએ ને એટલે કઈ શું નાખે. એટલે તમે અહીંયાથી જતા હો ને કોઈ પોલીસ વાળો પૂછે કે ક્યારે, કે જાન સાહેબ ની ગલીમાં, સારું કે જા બેટા. હા, એટલે એક સામેવાળાને પોલીસ નહીં પણ એ પણ છેલ્લે માણસ છે, એ લોકોને લાગણીશીલ હોય. હા કે ભાઈ આપણે કારણનો છોકરો છે એટલે કાંઈ કે એવું કંઈ કશું કરે નહીં, ઓવર કોન્ફિડન્સ હોય ને પોલીસ નહીં કે નહીં ભાઈ આપણા સીધા છોકરા છે, સીધા છોકરા. હા, એટલે આપણે આમ સીધા છોકરા નહીં, એવું નહીં આપણે, કારણ કે અમારે લોકોને બેઝિકલી શું હોય કે અહીંયા બધી વસ્તુ ના મળે બરોબર. હવે તમારે આ બધું લેવું હોય, શાક આગળ પાછળ જવું નહીં, એટલે આપણે બ્રિજ ક્રોસ કરીને વાડીલાલ પાસે જવું પડે, હોસ્પિટલ પાસે બધી લારીઓ લાગતી હોય ને, એટલે બેઝિક બધા લોકો અહીંયાથી ત્યાં જ જતા હોય, એટલે જવા દે પોલીસ વાળા, છૂટક 2-4 જણાને જવા દે એમ, એટલે એટલું કંઈ ખાસ એવું ના હોય. તો તમે વાત કરતા હતા કે ઓલું હિન્દુ મુસ્લિમ બધા અહીંયા એક સાથે ભેગા જ રહે, તો મને મારા ભાઈબંધો એવું કીધું કે કંઈક મીરાબાઈ નું કનેક્શન ત્યાં દરગાહ સાથે કંઈક છે ખરું? કશું નહીં, ખોટી અફવા છે. અફવા થઈ હતી? અફવા છે, અને 2-4 વર્ષમાં તમે જો કોક નવા આવતા હોય, દર 2 વર્ષે કોકને સમજાવવું પડે. ઓકે, તો એ કોની એ અફવા શેની કારણે ઊભી થઈ? આ જે છે કવિતા છે, હા, આ એક કવિતા છે, હા, આ દાદા અબ્દુલ સમદ ખુદાનુમાએ પોતાના હાથે લખેલી છે એમના સમયમાં બરોબર. હવે એમની જે ભાષા હતી અને એમને જે લખવાનો જે અંદાજ છે બરોબર, હવે એની અંદર ફારસી વર્ડ છે બરોબર,
પછી ઉર્દુ વર્ડ્સ છે, અરબી છે, બરોબર. હવે આમાં એક બે વર્ડ્સ એવા એ થઈ જાય છે ને જે કંઈક આપણે સંસ્કૃત ઉપર પણ હોય, બરોબર, પણ એમાં અર્થ જુદો. હવે આમનું લખ્યું છે આમણે હોરી ખેલું મેં પડકર બિસ્મિલ્લા. હોરી ખેલું મેં પડકર બિસ્મિલ્લા. તમે હવે word જોયો? વર્ડ છે HORI, હોરી. હા. હવે બોલવામાં હોલી લાગે પણ હોલી નથી, હોરી છે. હવે હોરી વર્ડ આ ફારસી વર્ડ છે અને એનું મતલબ થાય મેરે દિલ કી તમન્નાઓ કો મેં કુરબાન કર દઉં. અચ્છા. આયો કે Okay. હવે આમાં આ હોરી વર્ડ અને હોલીથી શું લેવા દેવો? वस्तु तुमने समझ में आओ क्या होरी खेलूं में पढ़कर बिस्मिल्लाह मैं अपने दिल की तमन्नाओं को अल्लाह की खुशी के लिए खत्म कर दूं. અચ્છા, આ ઉપરથી વાંચી સંભળાવો हाँ. होरी खेलूं में पढ़कर बिस्मिल्लाह कलमा ला इलाहा इल्लल्लाह अलस्तु बि रब्बिकुम पिया तुम बोले सब सखियों ने घूंघट खोले कालू बला ये कहकर बोले माफी कलबी गैरुल्लाह. હવે અલસ્તુ બિ રબ્બિકુમ, હવે આનો મતલબ થાય अरबी से हाँ पहली लाइन अल्लाह बि रब्बिकुम यानी अल्लाह फरमाता क्या मैं तुम्हारा रब नहीं हूँ? अल्लाह ने फरमाया कि क्या मैं तुम्हारा रब नहीं हूँ? तो सब सखियों ने घूंघट खोले. એટલે આની ઉપર તો મેં બુક લખી હતી, એ 180 પેજની હતી. ઓ બાપરે. હા કે એટલે બધું ડીપલી એટલે બહુ બધું ધર્મની અંદર એટલે બહુ જતું રહે, બહુ જતું રહે. હા કે એટલે કાલુ બલા. તા સખી સખી કયા અર્થમાં છે અહીંયા? સખી એટલે બધા ફ્રેન્ડ્સ. તો ઘૂંઘટ ખોલે? હા એટલે આમાં કેવું છે કે અલ્લાહ बि रब्बिकुम कि આમાં કેવું હોય કે अल्लाह जो है उसको किसी ने देखा नहीं है, बरोबर, और उसको बिना देखे उसकी पूजा करनी है. ये इस्लाम की सबसे पहली कंडीशन है कि तुमको मानना है कि अल्लाह है बिना देखे, बरोबर. अब वो है उसको मानना है तुमको बिना देखे और उसकी पूजा करनी है. अब पूजा का मतलब जैसे कि साधारण इंसान के लिए नमाज पढ़ना, रोजा रखना, ये होता है, बरोबर. और जो खास से होते हैं, बरोबर, उन लोगों के लिए पूजा के बहुत सारे अलग अलग तरीके भी होते हैं. आया समझ में? यानी एक चीज होती है कि अपनी जात पे अल्लाह को जाहिर करना, कि जिसको बोले अगर सादी भाषा में अगर मैं समझाऊं कि इंसान चमत्कार को ही धर्म मानता है, बरोबर, चमत्कार को इंसान धर्म मानता है. ये है ना एक सभी धर्म की एक व्याख्या. जहाँ इंसान चमत्कार देखता है वहीं नमस्कार करता है, बरोबर, कि भाई चमत्कार है तो धर्म है, बरोबर, तो अल्लाह है ये मैंने मान लिया, बरोबर. अब अल्लाह की इबादत में पूजा के अंदर मेरे को उसको जाहिर करना है कि हाँ अल्लाह है, बरोबर. तो अल्लाह की पूजा में जो कठोर परिश्रम जो इसको बोलते हैं अपने, बरोबर, वो अपनी जात में इतना करना है ना कि इन शॉर्ट यानी अल्लाह खुद जाहिर हो जाओ. बात समझ में आती है तुमको कि अल्लाह वो खुद जाहिर हो जाओ, जिसको यानी अल्लाह खुद चमत्कार दिखाओ. अच्छा. जैसे मैं आपको एक नाम तो थोड़ा मेरे ध्यान से भी निकल रहा है, एक वली थे, बरोबर, तो उन्होंने अपने यहाँ पे यूपी में बहुत बड़ा नाम है उनका भी, तो उन्होंने एक झाड़ की डाली पकड़ी और एक पैर ऐसे रखा अद्धर, बरोबर, 12 साल तक ऐसे न ऐसे खड़े रहे. अल्लाह की इबादत. उनको भी आना पड़ा नीचे? नहीं, अरे वो जिंदा रहे 12 साल, इसका मतलब अल्लाह है. अल्लाह. अच्छा, कई मुझे लगा बुलाने के लिए, नहीं, जाहिर करने के लिए. अल्लाह वो जाहिर ही हो गया ना. अगर 12 दिन तुम में खड़े रहे तो मर जाएंगे, तो अल्लाह है तो जिंदा है ना वो. तो यहाँ पे वही है कि अल्लाह बि रब्बिकुम, यानी इंसान जो है जब वो कठोर परिश्रम के अंदर जाता है अल्लाह की इबादत के अंदर, तो अल्लाह ने फरमाया कि इसे कि मैं तुम्हारा रब नहीं हूँ. कि लोग जो इंसान का जो चंचल होता है कि सब सखियों ने घूंघट खोले. अब वो क्या है कि इंसान का मन चंचल है, परिश्रम तो कर रहा है पर वो क्या इधर उधर भी फांफे मारता है, भाग रहा है. क्योंकि इंसान जो भी है सब एक जैसे, तुम मैं ये हर इंसान एक जैसा है. एक एक अंग जैसे अपनी 2 आंखें, कान है, 2 कान है, ऐसे अंदर से भी इंसान सेम एक जैसा है. जैसे तुम्हारे मन में जो ख्याल आ सकते हैं ऐसे मेरे मन में भी आते हैं, बरोबर. तो
कालू बोला, यानी सब लोग, जो लोग अल्लाह, जिनका मन चंचल हो रहा था, वो भाग रहे थे, करना है कठोर परिश्रम, बट वो परिश्रम के अंदर जो तकलीफ होती है, तो इंसान भाग रहा है, तो वो भाग रहे थे, तो भाई माफी कल भी गैरुल्ला, यानी गैरुल्ला का मतलब अल्लाह के अलावा कोई और, यानी अपने आप को भी वो गैरुल्ला में हो गया, यानी मेरे ये अल्लाह तेरी इबादत कर रहा था, तेरे लिए परिश्रम कर रहा था, लेकिन मेरा दिल जो है ना वो किसी गैर की तरफ अपना आप को ले जा रहा था, अच्छा। मुझे ले जा रहा था तेरी ओर से, तो उसके लिए मेरे को तो माफ कर दे। आया समझ में? समझा। हाँ, એટલે માફી કલબી ગેરુલ્લા ફિયન ગુસિकुम की होरी खेलूं, वस कुरुली से पिया को रिझाऊं, ऐसे पिया के मैं बलबल जाऊं, मेरा कैसा पिया है सुभान अल्लाह, नानो अकरब की बंसरी बजाऊं, मैं इरफान की कूक सुनाऊं, पशम जुल्ला की धूम मचाऊं, बिच दरबार रसूलुल्लाह, नाम नबी की रैन चढ़ी है, बूंद पड़े अल्लाह इल्लाहू, ये अल्लाह इल्लाहू इसका मतलब होता है अल्लाह एक है, अल्लाह एक है, यानी इसका मतलब जो मैंने आपको पहले बताया था कि ये जितना भी ब्रह्मांड है और जितना जो कुछ भी है ना, ये सब झूठ है, सच सिर्फ अकेला अल्लाह है। बरोबर, उसकी पहली चीज होती है कि अल्लाह के अलावा सब कुछ खत्म होने वाला है। तो सब धर्म की अपनी अपनी हाइटली ये यहाँ पे ये जो बता रहे हूँ मैं, इसका मतलब कि अल्लाह के अलावा सब कुछ जो है वो खत्म होने वाला है। अल्लाह को मौत नहीं है, हमको मौत है, ये सृष्टि हम एक दिन खत्म हो जाएगी। जैसे हमारे में शिव जी हैं, हाँ, એટલે जिसको भी है अविनाशी है, हाँ, એટલે सब खत्म होने वाला है, और कि अल्लाह ही हर जगह हर एक के दिल का मालिक है ना। आगे क्या लिखते हैं? आजीज होकर विनती करूंगी, हाथ जोड़कर पैया पड़ूंगी, रंग रंगीले वो कहलाए जो सखिया हुए फना फिल्ला। હવે આ જે પરિશ્રમ છે એમાં जैसे कि दिल चंचल वो होता था, अब यहाँ पे दूसरा बता रहे हैं कि आजीज होकर विनती करूंगी, हाथ जोड़कर पैया पड़ूंगी, रंग रंगीले वो कहलाए जो सखिया हुए फना फिल्ला। बरोबर, હવે એની ઉપર આ શેર છે, फशमजुल्ला की धूम मचाऊं बीच दरबार रसूलुल्लाह, नाबे नबी की रैन चढ़ी है, बूंद पड़े अल्लाह हिलाहू, आजीज होकर विनती करूंगी, हाथ जोड़कर पैया पड़ूंगी, रंग रंगीले वो कहलाए जो सख्या हुए फना फिला। હવે जब इंसान परिश्रम करता है, बरोबर, तो उसकी जो एग्जाम रहती है, परीक्षाएं होती है, बरोबर, तो दुनिया में कोई भी इंसान ऐसा नहीं है जो डायरेक्ट अल्लाह से उसके जो परिश्रम के अंदर उसकी जो एग्जाम है उसके अंदर वो पास हो सके। तो वो यहाँ पे बताता है नाम नबी की रैंक चढ़ी है, नबी यानी मोहम्मद साहब, बरोबर, कि वो मोहम्मद साहब के पीछे लगा पड़ा है कि या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, मेरे को जो अल्लाह की तरफ से जो परीक्षा है, मैं चाहता हूँ कि मैं इसमें पास हो जाऊं, पर मेरी इतनी ताकत नहीं है, तुम मेरी मदद कर दो कि मैं पास हो जाऊं। आया समझ में? तो ये उसके ऊपर शेर है, नाम नबी की रैन चढ़ी है, या रसूलुल्लाह या रसूलुल्लाह या रसूलुल्लाह करता आदमी, बूंद पड़े अल्लाह हिल्ला, वो आजीज होकर विनती करूंगी, हाथ जोड़कर पैया पड़ूंगी, रंग रंगीले वो कहलाए जो सख्या फना फिला, भगवा चोरी सर पर लूंगी, मोरा नूर मोहम्मद सल्लल्लाह। भगवा कहाँ से है? भगवा, भगवा चोरी, भगवा कैसे? ये मेरे को ऐसे अबे क्वेश्चन हुआ। ये भगवा जो कलर है, आप जैसे अपने इधर गुजरात, राजस्थान, महाराष्ट्र इधर की जो पब्लिक है ना, ये गरीब नवाज जाती है अजमेर, तुम उधर चले आओ बंगाल की तरफ, बंगाल है, यूपी है, उधर एक बहुत बड़ी हस्ती है, उनको कहते हैं देवा शरीफ है, देवा गांव का नाम है, अभी तो सिटी बन गया, देवा शरीफ है, कुछ अच्छा ही नाम है यार, हाँ कोई बात नहीं, मतलब उसका क्या, बरोबर। तो वहां पे तुम जाओगे ना, तो सब लोगों ने भगवा कलर का, जैसे हम लोग हज पढ़ने जाते हैं ना, तो एक यहाँ पे लुंगी टाइप पहनते हैं और एक ऊपर टॉल की तरह रहता है वो पहनते हैं, बरोबर, तो भगवा कलर का ही रहता है उनका। एक वहाँ पे जो भी फकीर कहते हैं उसको, वो अपने जैसे इंसान ही, लेकिन उनको फकीर ही कहते हैं, तो वो लोगों का वो एक ड्रेस कोड है जिसको बोलते हैं, बरोबर। तो वो जो है वो ये दादा की चौथी पीढ़ी से। अच्छा, चौथी पीढ़ी मतलब दादा ने शादी तो नहीं करी अब्दुल समद खुदा नुमा ने, बट इनके जो चेले थे
उनके चेले, उनके चेले, उनके चेले, बरोबर, चौथी पीढ़ी से, हम्म, बरोबर। तो वहां पे तुम जाओगे ना तो भगवा कलर रहेगा। हम्म, अब कथा क्या है कि इनके ऊपर, इनके ऊपर जो थे, जैसे इनके जो धर्म गुरु है, उनके धर्म गुरु, उनके धर्म गुरु है, तो उसमें किसी के का एक वाक्य जैसा बन गया है कि एक ने उनके चेले को दिया कि भाई ये तुम्हारे गुरुजी के कपड़े हैं मेरे पास, ये उन तक पहुंचा दो। तो उनके चेले लेके जा रहे थे सर पे, बरोबर। तो सर पे उठा के अपने गुरु के कपड़े हैं, बरोबर, तो मैं ऐसे तो लेके जा नहीं सकता, तो सर पे लेके जा रहे हैं, बरोबर। अब उनके जो गुरु थे वो सभी जाति मोक्ष जिसे पा चुके थे, बरोबर। तो आखिरकार इंसान क्या होता है जब सब जात का मोक्ष पा लेता है ना, बरोबर, तो ये बॉडी जो होती है ना अपनी, ये मिट्टी से खत्म होकर नूर की बन जाती है, रोशनी, यानी आर पार हो जाओ, आर पार हो जाओ। बरोबर। तो वो ऐसे लेके जा रहे थे, जाते जाते रास्ते में उनको धीमे धीमे फीलिंग होने लगा यार मेरी बॉडी में कुछ बदलाव हो रहा है, बरोबर। तो वो एक शहर से अपने गुरु के पास पहुंचे, बरोबर। तो वो वहां तक पहुंचते पहुंचते पूरे नूर के बन चुके थे। अच्छा, आया समझ में? तो दादा ने यहाँ पे अपनी जैसे तमन्ना व्यक्त की है कि भगवा चोरी, यानी वो जो जैसे मेरे गुरु का जैसे वाक्य हुआ, हाँ, वो मेरे को भी मिल मिल जाए। आया समझ में? समझ गया, समझ हाँ, गया। तो वो मैं भगवा चोरी, वो जो उनका जो ड्रेस था अंदर, वो भगवा कलर का ही था, बरोबर। तो मैं अपने सर पे लेके मैं भी जाऊं और नूर मोहम्मद सल्लल्लाह, ये जो नूर जो है वो अल्लाह के नबी जो मोहम्मद साहब है, उनका नूर उनके चेलों में आया, फिर उनके चेलों में आया, कि वो नूर अभी तक बाक़यामत तक चेला टू धर्मगुरु, धर्मगुरु टू चेला, धर्मगुरु टू चेला, वो चलता ही जाएगा, चलता ही जाएगा। लोगों के बॉडी खत्म होके नूर बनती जाएगी, एक रोशनी बनती जाएगी। तो मुझे भी मिल जाए। फिर है ला इलाहा की भर पिचकारी, ख्वाजा पिया ने मुख पे मारी, ऐसे शाम के जाऊं मैं बलहारी, मेरा कैसा पिया है सुभान अल्लाह। फिर से श्याम, हाँ, ये भगवा आया, श्याम आया, चल क्या रहा है भगवा मैंने तुमको बता दिया कि वो भगवा कलर का था ड्रेस। अब ला इलाहा यानी कुछ नहीं है, बरोबर, सिर्फ अल्लाह है। तो इनके धर्म गुरु ने उनको बताया कि ला इलाहा कुछ नहीं है, ये सृष्टि में जितना भी तेरे को दिखता नहीं सब धोखा है। आया समझ में? हाँ, तो ला इलाहा कुछ नहीं है। ख्वाजा पिया ने मुख में मारी, ला इलाहा की, यानी मेरे धर्म गुरु ने मेरे को एक पिचकारी मार दी मुंह पे, ये दे दिया कि कुछ नहीं है। ख्वाजा पिया, यानी ख्वाजा का मतलब होता है देने वाला, तो ख्वाजा पिया ने मेरे को वो सिखा दिया, एक पॉइंट ऑफ स्टार्ट ऑफ लाइफ, कि अपने जीवन की शुरुआत का उन्होंने एक चीज मेरे को सिखा दी थी कि अल्लाह है और तेरे को वहां तक पहुंचना है, बरोबर। अल्लाह मेरे को सिखा दिया, ऐसे शाम के जाऊं मैं बलहारी। अब ये जो शाम जो वर्ड्स है ये फारसी वर्ड्स है, आया समझ में? ऐसे शाम के जाऊं मैं तो शाम का मतलब फारसी में तो डिक्शनरी खोलनी पड़ी। आया समझ में? ऐसे शाम के जाऊं मैं बलहारी, मेरा कैसा पिया है सुभान अल्लाह। जो मेरा जो गुरु है वो यानी सुभान अल्लाह, अल्लाह की पाक सब तारीफ है। हाँ, और ही खेलूं मैं पढ़कर बिस्मिल्लाह, कलमा ला इलाहा इल्लल्लाह। इसलिए ये जो पूरी जो कविता है, जो इसका एक मूल उद्देश्य क्या है कि एक नॉर्मल इंसान अपनी तरह, वो एक अल्लाह का बेस्ट फ्रेंड जिसको वली बोलते हैं, वो कैसे बनता है। तो पॉइंट पॉइंट पे उसके जीवन में क्या हालात आते हैं, जैसे मैंने आपको बताया कि भाई मोहम्मद साहब का नाम जपता रहता है, बरोबर। फिर ऊपर का मैंने बताया लस्त भी रब्बी को, वो बोलता है कि अल्लाह बोलता है कि मैं तुम्हारा रब नहीं हूँ। तो वो जो अल्लाह की इंसान को जो अल्लाह की खुशी के लिए जो करना है और उसके रास्ते में कैसी कैसी कठिनाइयाँ आएगी, तो उसको पूरा का वर्णन करा है एक कविता के रूप, जो शुरुआत यहाँ से ही होती है, लाइला की भर पिचकारी, ख्वाजा पिया ने मुझे मुख पे मारी। मुझे ये मतलब क्या आपको लगता है कि ये जो अपने पीर साहब है, ये किसी हिंदू या किसी भक्त के कांटेक्ट में आए हो? शायद हो सकता है। देखो, एक तो दादा को हो गए 600 साल, बरोबर। दूसरी बात कि इसमें हिंदू धर्म जैसा तुमको कौन सा वर्ड्स लगा? अरे श्याम है, भगवा है, भगवा तो बता होली है, पिचकारी है, पिचकारी, अरे सखी है, घूंघट है। एक बात सुन, मेरी बात सुन।
ये थे हिंदुस्तान में, बरोबर। अब ये हिंदुस्तान में है तो यहाँ पे हिंदू धर्म भी पाला जाता है हजारों साल से, बरोबर। तो इन्होंने हिंदू धर्म को देखा नहीं। तुमसे ज्यादा मेरे को हिंदू धर्म के ध्यान है, तुमसे ज्यादा हिंदू धर्म के त्योहार मेरे को खबर होती है, तुमसे ज्यादा मेरे को पहले पता होती है कि अभी ये त्योहार आने वाला है। क्यों पता है? मेरा काम फूल का है, मेरे को 2 दिन पहले त्योहार पता चल जाता है, क्योंकि बिजनेस ही है। अभी किसी भी धर्म का त्योहार आएगा तो फूल का बाजार ऊंचा हो जाएगा, बाजार ऊंचा हो जाएगा। आप लोग पूछो भाई क्या हुआ, भाई परसों पूनम है, हाँ। भाई परसों बड़ी पूनम है, हाँ। कि भाई वो ये है त्योहार है ना। एक छोटे छोटे जो हिंदुस्तान के, जैसे कि साउथ का कोई त्योहार है आ गया, क्या फिर पारसी लोगों का कोई त्योहार आ गया ना, किसी को कुछ पता नहीं होता, लेकिन मेरे को पता चल जाता, क्योंकि मेरा काम ही वही है कि कोई भी त्योहार की शुरुआत होती है फूल से, बरोबर। और फूल का मेरा धंधा है आए। तो इस तरह से दादा ने भी, जैसे कि हिंदुस्तान में इन्होंने जन्म लिया है, हिंदुस्तान में रहे हैं, तो इन्होंने देखा है, बरोबर। अभी तुम देवा शरीफ में जाओ तो ऐसी जो इन्होंने कविता लिखी है, तो उन्होंने तो किताबें जो लिखी है ना, कविता है, उसकी किताबें हैं। अच्छा, उसमें भी सब ऐसे ही शब्द हैं? हाँ, हो सकते हैं, है ना। उनकी तो किताबें हैं। बाप रे। वारिस पाक नाम है उनका। वारिस पाक, शबा, वारिस, हाँ उनका नाम है। अच्छा। वारिस पाक बोलते हैं देवा शरीफ में। अच्छा, वारिस पाक। अच्छा, हाँ। ओके, अच्छा ओके। अच्छा, एक बड़ी बात बताऊं, उनके चेले कौन है वारिस पाक के? साईं बाबा। साईं बाबा का असली नाम, साईं बाबा का ओरिजिनल नाम है नसीरुद्दीन। देखिए ये मैं आपको ये चर्चा का विषय है। तो मतलब जो हिंदू मानते हैं वो हिंदू मानते हैं साईं बाबा को, जो मुसलमान मानते हैं वो मुसलमान मानते हैं। साईं बाबा जो है वो वारिस पाक के खलीफा है। साईं बाबा मुस्लिम ही थे। ऐसा किसने बोला? हाँ, तुम वहीं जाके पूछो। तो वैसे तो सबकी अलग अलग होती हैं। साईं बाबा जो है वो जो देवा शरीफ में जो मजार है, जो दरगाह है, उनके चेले। आप देवा शरीफ जाओ के क्या भैया बोलते इसको, शिरडी, वहां जाके पूछो, उसमें बोलते हैं कि हाँ ये तो मुसलमान ही थे साईं बाबा। नसीरुद्दीन नाम है उनका। ये कुछ बड़ा है। अरे इतना सब दिमाग मत लगाओ। अभी देखो इशू ये है, बराबर। जैसे मोहम्मद साहब है, 1,24,000 नबी दुनिया में, लोगों को मैसेज देना है कि भाई अल्लाह है, अल्लाह की पूजा करो। कितना है? 1,24,000, बराबर। उसमें मोहम्मद साहब के पहले यीशु ख्रिस्त है, बराबर। तो यीशु ख्रिस्त को मैं भी बोलूंगा कि हमारे नबी है, 1,24,000 में एक है, वो भी है। उनका काम था लोगों को समझाना कि अल्लाह है, अल्लाह की पूजा करो। बाकी उनके दुनिया से पर्दा करने के बाद में, बरोबर, लोगों ने उनको पूजना चालू किया, है ना। यीशु ख्रिस्त जब दुनिया में हयात थे तो कोई उनकी पूजा नहीं करता था। उनके दुनिया से पर्दा करने के बाद लोग उनकी पूजा करते हो गए। इस तरह यहूदी, मूसा अलैहिस्सलाम जब दुनिया में हयात थे तो मूसा भी, यहूदी लोग भी अल्लाह की पूजा करते थे। तो मूसा अलैहिस्सलाम के दुनिया से पर्दा करने के बाद में बरोबर लोग उनकी पूजा करते हो गए। आज जो पैलेस्टाइन के अंदर जो है मस्जिद अक्सा, वो यहूदियों का भी काबा है, क्रिश्चियनों का भी काबा है, और मुसलमानों का भी रद्द काबा है। वो एक ही मस्जिद 3 धर्म का एक काबा है। अच्छा, बात तो वहां पर ऐसे मतलब એવા શું સબૂત મળે છે કે જેનાથી એવું કહેવાય, એવું કહી શકાય કે ભાઈ સાંઈ બાબાનું નામ નસીરુદ્દીન હતું અને એ મુસ્લિમ હતા? એટલે એવા ચાલતા હોય ને, વાતો તો ગમે હાલતી હોય, પણ એવા કંઈક હશે તો ખરી ને, કંઈક એવિડન્સ ઈ કંઈ તમને ખબર હોય તો કંઈક કોને કંઈક એવિડન્સ કંઈક દેખાય? એવિડન્સ તો ના હોય ને, એટલે તમે જેને નોર્મલી તમે પૂછો તો એ લોકો બતા કે હા કે ભાઈ સાચી વાત છે ને, એટલે કદાચ ઓરલ ટ્રેડિશનમાં આયલો હતો પહેલેથી. મારી વાત સાંભળો, આપણે બધા દુનિયા અહીંયા 50 કિલોમીટર જાઓ ને તમે, આપણે અહીંયા ગામ છે, આપણે કચરાપટ્ટીથી આપણે સીધા સુએઝ ફાર્મથી સીધા 20 કિલોમીટર ત્યાં એક દરગાહ છે, ત્યાં બધા આપણે પેલો મોદી સમાજના લોકો 500 વર્ષથી વહીવટ કરે। દરગાહ છે આપણે અહીંયા, ઇમામ ઉપરથી કંઈક નામ છે, એટલે બધા હિન્દુઓ જ છે, ત્યાં બધું વહીવટ આ તે શ્રદ્ધાળુઓ બધા જ હિન્દુઓ।
90% તમને બધું હિન્દુ જ દેખાય. તમને બહારથી તો એવું લાગે કે આપણે કંઈક હિન્દુ મંદિરમાં જઈ રહ્યા છે. અચ્છા. હા, હવે એનાથી જે માણસ છે એ તો નથી બદલાતું ને. આ દરગાહ ઉપર તમે સવારે આવો, બરોબર, તમે સવારે આવીને બેસો એટલે હિન્દુ મુસ્લિમ એટલા બધા હિન્દુ લોકો આવતા હોય. આ તો પછી તમે જુઓ તો તમને લાગે કે હા દરગાહ છે. બાકી તમે સવારથી સાંજ સુધી બેસાડો તો 50% પબ્લિક હિન્દુ આવતી હોય. હા, એટલે એનો મતલબ એ તો થાય જ નહીં ને કે દાદા હિન્દુ હતા. એટલે આખી વાતનો નિચોડ જો આપણે એકાદ બે વાક્યમાં કે એકાદ ઓલામાં કાઢીએ તો છેલ્લે પહોંચવાનો રસ્તો એક જ છે. હા, બધા અલગ 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 જગ્યાએ થઈને પહોંચે છે અલ્ટિમેટલી એક જ જગ્યાએ. પણ આમાં કેવું છે કે આ ગુરુ પરંપરાની એક બહુ સરસ મજાની વાત છે કે ભાઈ મારે આ ઓલા જેવું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકે ગોવિંદ દિયો બતાય. કે ગુરુ આમે આપણે પહેલેથી ગમે તે ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન ધર્મ હોય, તો આપણને ગુરુ આપણે સર્વશ્રેષ્ઠ માન્યા છે કે ભાઈ જે છે એ ગુરુ છે. એટલે આ ગુરુ પરંપરાની એક બહુ સરસ મજાની વાત એમણે એટલે આ હું તમને સારી રીતે કેમ સમજાઈ શકું ખબર છે? હું જ્યારે અહીંયા બેસતો હતો, નાનો હતો, બરોબર, એટલે મેં એક અંદરથી આમ આપણને એમ થાય કે ભાઈ આપણે હિન્દુસ્તાન જેવા દેશમાં પેદા થયા, અહીંયા 13 ધર્મના લોકો છે, બરોબર. હવે એટલે જે સંસાર છે આપણે, કે આપણે જેમ શું કહીએ કે આપણે, એટલે હું મૂળ તો જો હિન્દુ સ્કૂલમાં જ ભણેલો, મારી ક્લાસમાં મુશ્કેલથી 2 છોકરા મુસ્લિમ. એટલે બચપનથી મારું જનરેશન જે છે, જે રહેવી કરણી જણની બધું હિન્દુ લોકોમાં, બરોબર. એટલે મને અંદરથી દાદાનેથી એમ થાય કે આપણને છે ને કે માણસને સર્વ ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, એક માણસની દ્રષ્ટિએ. તમે કયા ધર્મના છે એનાથી કોઈ મતલબ નહીં, પણ જો તમે હિન્દુસ્તાન જેવા દેશમાં પેદા થયો છે, તમે જો અહીંયા જીવવું છે તમારે, ને તમે એક સારા વ્યક્તિ બનવું હોય, તો તમારે બધા ધર્મોનું જ્ઞાન લેવું જોઈએ. એક બેઝિક તો હોવું જ જોઈએ કે ભાઈ હિન્દુ ધર્મ છે એટલે એ શું માને, ભાઈ પારસી છે તે લોકો શું માનતા હોય. એટલે તો મેં આટલા જે બધા ધર્મનું જે જ્ઞાન મેળવે છે ને, એનાથી હું તમને તમારી રીતે, એટલે તમને ઇઝી રીતે કેવી રીતે સમજી શકો એ રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી. અચ્છા. હા, પણ યાર તમે સરસ સમજાવ્યું, મને મજા આવી. અને આમાંથી મને એટલે આ મારા મિત્રો અમે લોકો બધા બેઠા હતા ને, તો એ કે અહીંયા કે એડવાન્સ સિનેમા પાસે એ કે ક્યાંક આવી જગ્યા છે અને ત્યાં આગળ એક આવી રીતના મીરાબાઈના ભજનો કે ઓલી ગઝલ લખી છે. તો કંઈક નવું છે એમ આપણને. મેં કીધું કારણ કે નવાઈ તો લાગે જ કે કઈ રીતે મસ્જિદમાં મીરાબાઈ નહીં, પણ પછી હજી એ સ્ટીલ તમે જો નામ ન લીધું હોત કે ભાઈ તો અમારા દાદા સાહેબે લખી છે, તો ખરેખર કોકને વંચાવો હું એમ કહું કે મીરાબાઈ લખી છે એટલે માની જાય. પણ બહુ સરસ લખાયેલી છે. અચ્છા, અફવાજ છે ટૂંકમાં. એટલે દેટ ઇઝ અલ્ટિમેટલી પ્રૂવન કે આ વસ્તુ અફવા છે કે આ મીરાબાઈ દ્વારા લખેલી નથી. होरी खेलूं में पढ़कर बिस्मिल्लाह कलमा ला इलाहा इल्लल्लाह अलस्तु बिरब्बिकुम पिया तुम बोले सब सखियों ने घूंघट खोले काल उबला ये कहकर बोले माफी कलवी गैरुल्ला पी अनगुसिकुम की होरी खेलूं वस्कुरूली से पिया को रिजाऊं ऐसे पिया के मैं बलबल जाऊं मेरा कैसा पिया है सुभान अल्लाह नानो अकरब की बंसरी बजाऊं मैं इरफान की कूक सुनाऊं पशम व जुल्ला की धूम मचाऊं बीच दरबार रसूलुल्लाह नामे नबी की रैन चढ़ी है बूंद पड़े अल्लाह इल्ला हो आजिज होकर विनती करूंगी हाथ जोड़कर पैया पड़ूंगी रंग रंगीले वो कहलाए जो शक्या होए फना फिल्ला भगवा चोरी सर पर लूंगी मुरा नूर मोहम्मद सल्लल्लाह ला इलाहा की भर पिचकारी ख्वाजा पिया ने मुख पर मारी ऐसे शाम के जाऊं मैं बलहारी मुरा कैसा पिया है सुभान अल्लाह होरी खेलूं मैं पढ़कर बिस्मिल्लाह कलमा ला इलाहा इल्लल्लाह. એટલે બહુ સરસ મજાની એક રચના લખાયેલી છે. અને ક્યાંક ક્યાંક તમે એના શબ્દો જુઓ તો તમને ખરેખર એવું લાગે કે આ મીરાબાઈ દ્વારા કે કોઈક હિન્દુ દ્વારા લખાયેલી હશે. કારણ કે જે પ્રમાણે આની જે જમીન છે અને અલ્ટિમેટલી મેં એમની સાથે જે વાત કરી એમ કે ભાઈ આપણે પહોંચવાનો રસ્તો છેલ્લે એક જ છે. એટલે કદાચ આ શબ્દો મળતા આવતા હોય તો કોઈ નવાઈની વાત મને નથી લાગતી. હા, મને થોડુંક આમ ક્વેશ્ચન જેવું થયું હતું કે ઓ અચ્છા ઠીક, ફારસીમાં પણ શ્યામ નામનો કોઈક શબ્દ આવે છે કે હોરી શબ્દોનો અર્થ કંઈક ફારસીમાં જુદો થઈ રહ્યો છે, આપણામાં કંઈક જુદો થઈ રહ્યો છે, કે અરબીમાં પિચકારીનો કંઈક અલગ મિનિંગ થતો હોય, આપણામાં પિચકારીનો કંઈક અલગ મિનિંગ થતો હોય. એટલે ક્વેશ્ચન થવો સ્વાભાવિક છે. પણ જમીન એક એટલા માટે છે કારણ કે અલ્ટિમેટલી આપણે ગમે એટલું અલગ પિક્ચર આપણે સમાજમાં ઊભું કરીએ કે આ બંને વસ્તુ અલગ અલગ છે, તો આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે. આ બધી જ વસ્તુ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક એક જ રસ્તે ભેગી થાય છે. આપણે ઈશ્વર પાસે જવાનું છે.
એ લોકો પાસે અલ્લાહ પાસે જવાનું છે, પણ અલ્ટિમેટલી નિરાકાર તત્વ એક જ છે. આખી પૃથ્વીને કોઈક દોરનારું તત્વ હોય, એ કોઈ અદ્રશ્ય શક્તિ હોય કે જેને આપણે પૂજીએ છીએ, દુઆ માંગીએ છીએ, પૂજા કરીએ છીએ, બંદગી કરીએ છીએ, તો આ બધું અલ્ટિમેટલી એક જ જગ્યાએ પહોંચવાનું છે. એટલે આપણે એવો કોઈ અહીંયાથી તો ભેદભાવ એટલીસ્ટ આ વિડીયો જોયા પછી મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે એટલીસ્ટ એવો આપણે તો ભેદભાવ ઉપર ન જ કરીએ કે ભાઈ આ હિન્દુ ને આ મુસ્લિમ ને તું આમ ને અમે આમ ને. બધા એક જ છે, અલ્ટિમેટલી એક જ જગ્યાએ પહોંચવાનું છે. તો જલસા કરો ને યાર. અને હવે પછીની તમારી જવાબદારી એ છે કે આ વિડીયોને બને એટલા લોકો સુધી પહોંચાડો જેથી ખબર પડે, અને આ વાલ બને એટલા લોકો સુધી વહેંચો. ત્યાં સુધી મને રજા આપો ને અમારા આ વિશેષ પ્રસ્તુતિ, અમારી કટિંગ વાતો નામનો જે આ શો છે એને નવા એપિસોડમાં અમે ફરીથી તમારી સામે હાજર થઈશું. ત્યાં સુધી હું છું દેવર્ષ, મને રજા આપશો. આવજો.